સુરતમાં નકલી તબીબો દ્વારા હોસ્પિટલ શરૂ કરવાનો મામલો સામે આવ્યો છે તો 5 દિવસ બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કાર્યવાહી કરવાની, જેમાં પાંડેસરામાં નકલી તબીબોએ હોસ્પિટલ શરૂ કરી હતી તો 5 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી, જેના કારણે લોકો દ્વારા માંગ થઈ છે બે કન્સલ્ટન્ટ તબીબો પાસે ગુજરાતનું રજિસ્ટ્રેશન નથી। મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સૂચક મૌન જોવા મળ્યું છે। તો કેમ કોઈ તપાસ કરાઈ નથી, કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। 5 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી। આરોગ્ય સાથે ચેડા કરતા નકલી તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। 5 દિવસ બાદ પણ કાર્યવાહી થઈ નથી અને તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે। બે કન્સલ્ટન્ટ તબીબો પાસે ગુજરાતનું રજિસ્ટ્રેશન પણ નથી। તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સૂચક મૌન જોવા મળ્યું છે। કેમ કોઈ કાર્યવાહી થઈ નથી તેવા સવાલ ઉઠવા પામ્યા છે। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે, પરંતુ તંત્ર કેમ મૌન છે? કેમ કોઈ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધી? 5 દિવસ થયા છતાં પણ પોલીસે કેમ કોઈ કાર્યવાહી કરી નથી તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તો બે કન્સલ્ટન્ટ તબીબો છે તેમની પાસે ગુજરાતનું રજિસ્ટ્રેશન પણ નથી। મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સૂચક મૌન જોવા મળ્યું છે। ખુલ્લેઆમ લોકો સાથે તેમના આરોગ્ય સાથે ચેડાઓ કરવામાં આવી રહ્યા છે। 5 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, સુરતમાં નકલી તબીબોએ હોસ્પિટલ શરૂ કરી, 5 દિવસ છતાં કોઈ કાર્યવાહી નહીં, અનેક સવાલ ઉઠ્યા છે, શું વિગત? સ્મિતા, સુરત ખાતે પાંડેસરા જે વિસ્તાર છે, આ પાંડેસરા વિસ્તારમાં ચોલા છાપ જે તબીબો છે એમના દ્વારા એક હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી। જો કે હોસ્પિટલના 5 દિવસ બાદ જ તેની ઉપર ક્યાંક કાર્યવાહી નહીં કરવાને કારણે સુરત પોલીસની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। બે કન્સલ્ટન્ટ તબીબો પાસે ગુજરાતનું રજિસ્ટ્રેશન નહીં હોવાનું પણ ત્યારે સામે આવ્યું હતું। મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સૂચન પણ અત્યારે મૌન જોવા મળી રહ્યું છે। શા માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મૌન સેવી રહ્યું છે? શું એની અંદર પણ કોઈ મિલીભગત છે? એવા પણ સવાલ ઉઠી રહ્યા છે। 5 દિવસ થઈ ગયા છે આ ઘટનાને, ત્યારબાદ પણ સુરત પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી શા માટે નહીં કરવામાં આવી એ ચર્ચાનો વિષય બન્યો છે। સ્મિતા, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જોલાછાપ તબીબો સામે કાર્યવાહીની માંગ તો ઉઠી રહી છે। સુરતમાં ખૂણે ખૂણે એટલે કે બિલાડીની ટોચના જેમ આ રીતે આજે જોલાછાપ તબીબો છે એ જોવા મળતા હોય છે, છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્મિતા, હાલ પોલીસ દ્વારા કાર્યવાહી થાય એવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સ્મિતા, જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 5 દિવસ છતાં પણ કેમ કોઈ કાર્યવાહી થઈ નથી તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી તેવા અનેક સવાલ ઉઠ્યા છે।